સુરતમાંથી આ ક્ષણે મોટી ખબર સામે આવી રહી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મોટો કાંડ બહાર આવ્યો છે। કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પર 15 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માહિતી અનુસાર બાંધકામનું ડિમોલિશન અટકાવવા માટે પહેલા 21 લાખની માંગ કરવામાં આવી હતી, જે બાદ 15 લાખમાં સોદો નક્કી થયો હતો। ટ્રેપ દરમિયાન સાગરિત ફરાર થયો હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે આરોપી અધિકારી પણ હાલ ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે। આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ લિંબાયત ઝોન કચેરી બહાર ઉગ્ર પ્રદર્શન કરી નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। હાલ એસીબી વધુ તપાસમાં લાગી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે ક્યાં વિરોધ કરવા આવ્યા, શા માટે અને શું માંગ છે? આ લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન, જેને ભાજપ અને એના શાસનમાં આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવો આ લિંબાયત ઝોન છે, જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। એમની સોસાયટીઓ છે, એમાં બાંધકામ થાય છે, એમાં ખોટી નોટિસો મોકલી અને આ અધિકારી એના ટાઉટ સાથે મળી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને ભ્રષ્ટાચાર કરતા હતા, ગભરાવીને પૈસા લેતા હતા ભ્રષ્ટાચારના। અને એ ભ્રષ્ટાચાર કરતા જાગૃત નાગરિકોએ લાંચ રૂશ્વત અધિકારીઓને લાવી અને તેઓને રંગે હાથ પકડાવ્યા છે। આ લોકો જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ભાજપ આપ ભાઈ ભાઈ અને સાથે બેસી ભ્રષ્ટાચારની ખાધી મલાઈ આ બંને પક્ષ અને આ અધિકારીઓ મળી અને આ લાંચ રૂશ્વતના પૈસાઓ ખાય છે, એનો જીવતો જાગતો નમૂનો પકડાયો છે। અને જે રીતે ગરીબોના ખૂન પસીનાના પૈસાની લૂંટ મચાવી રહ્યા છે, આ શાસન ચાલી રહ્યું છે। અને આ શાસનની સામે અમે તપાસ માંગણી કરી છે કે આ અધિકારી પાસે આવક કરતા ખૂબ વધારે સંપત્તિ છે, એની તપાસ થવી જોઈએ। એના કાર્યકાળ સમય દરમિયાન એને જેટલી નોટિસો કાઢી છે એમાં શું કાર્યવાહી છે અને કાર્યવાહીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એની માંગણી છે, ખાતાકીય તપાસની માંગણી, અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાની અમે માંગણી કરી છે। અને જ્યાં સુધી આ ગણેશવાલા જેવા અધિકારીઓ આ રીતે કરતા હોય, અમે પણ લાંચ રૂશ્વત ખાતાને ફરિયાદ કરી અને તેઓને પકડાવીશું। અને સુરત શહેર કોંગ્રેસ હવે આવનારી ચૂંટણીની અંદર સત્તા પર આવશે તો એક પણ એવા અધિકારી બાકી નહીં રહેશે જે લોકો મધ્યમ અને ગરીબ લોકોના પૈસા ભ્રષ્ટાચારમાં ભેગા કરતો હશે અને લૂંટતો હશે, એને પકડીને જેલમાં ભરી દેશું।